સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ છે. તો વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી વેઠવી પડી છે લોકોને, જેમાં લીંબડી તાલુકામાં વરસાદને પગલે ગ્રામ્યમાં મુશ્કેલી જોવા મળી. ગેડી અને પરનાળાને જોડતો મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો કોઝવે પર વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે, વાહન ચાલકો અટવાયા છે. 4 થી 5 ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા જ અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. તો સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, જેમાં ગેડી અને પરનાળાને જોડતા મુખ્ય કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા જ વાહન ચાલકો અટવાયા છે. લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી છે. અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, શું છે વિગતો? જી સ્મિતા, જો વાત કરવામાં તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પન્નાળા તેમજ ગેડી વચ્ચેનો કોઝવે થોડા સમય પહેલા જ બનાવ્યો હતો. જે બ્રિજ કોઝવે હાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને લોકોને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ 4 થી 5 ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. તો કોઝવે પર વરસાદી પાણી ફરતા વાહન ચાલકો પણ અટવાયા છે. તો ગેડી અને પરનાળાને જોડતો મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. લીંબડી તાલુકામાં વરસાદને પગલે ગ્રામ્યજનોમાં મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. તો 4 થી 5 ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે.